નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકારના 1.6 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી સમાચાર સાથે આપણી આ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટ્સમાં કાર્યરત એવા 53,000 આંગણવાડી કેન્દ્રોના કહી શકાય વિકાસ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત આ પ્રોજેક્ટમાં એક નવીન પહેલ જે છે તે અપનાવવામાં આવી છે. ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં જે લાખો બાળકો અભ્યાસ અને પોષણ માટે આવી રહ્યા છે, તેમની દૈનિક પ્રવૃત્તિઓનો વિડીયો જે છે તે તેમના વાલીઓને લાઈવ બતાવવાને લઈ અને આંગણવાડી જે કહી શકાય કર્મચારીઓને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે અને વાલી વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવાની જે છે તે હાલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગે કવાયત હાથ ધરી છે. જાણીશું આજના આંગણવાડી સમાચારના વિડીયોમાં કે રાજ્યમાં કયા જિલ્લાથી આંગણવાડી વાલી વોટ્સઅપ ગ્રુપ દ્વારા બાળકોની દૈનિક પ્રવૃત્તિઓના વિડીયો વાલીઓને લાઈવ બતાવવા માટેનો એક નવીનતમ જે કહી શકાય કે પ્રયોગ જે છે, નવતર પ્રયોગ તે કરવામાં આવી રહ્યો છે. તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં. તો ગુજરાત રાજ્યના 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોમાં લગભગ લાખો બાળકો રોજ દૈનિક કહી શકાય કે શૈક્ષણિક પ્રવૃત્તિ અને પોષણ જે છે તે મેળવવા માટે આવે છે. આ બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં જે દૈનિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેનાથી ઘણા ખરા વાલીઓ જે છે તે અજાણ હોય છે. આથી આંગણવાડીમાં હવે વાલી વોટ્સઅપ ગ્રુપ બનાવી અને બાળકોની દૈનિક પ્રવૃત્તિઓના વિડીયો વાલીઓ લાઈવ જોઈ શકે તેવી કહી શકાય નવીનતમ જે છે તે અપડેટ અને નવીનતમ પહેલ જે તે શરૂ કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના બાવળકા ગામે આંગણવાડી કેન્દ્ર 5ના નૂતન મકાનનું ખાતમુહૂર્ત જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે અને જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કરણસિંહ ડામોરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર યોગેશ નિરગુડેએ જિલ્લાની દરેક આંગણવાડીમાં જે આંગણવાડી કેન્દ્રોમાં જે બાળકો કહી શકાય કે અભ્યાસ કરી રહ્યા છે, પોષણ મેળવી રહ્યા છે, તેવા બાળકોના વાલીઓના વોટ નંબર લઈ અને આંગણવાડી કાર્યકર બહેનોને વાલીઓનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ નવતર પ્રયોગ અંતર્ગત CDPOએ બાળકોની દૈનિક પ્રવૃત્તિઓના વિડીયો નિયમિતપણે આ ગ્રુપમાં શેર કરવાના રહેશે. આનાથી વાલીઓ તેમના બાળકોની પ્રવૃત્તિઓને લાઈવ જોઈ શકશે અને આંગણવાડી કેન્દ્રોમાં પારદર્શિતા વધશે. ભોજનની ગુણવત્તા પણ સતત તપાસવામાં આવશે, જેનાથી કોઈ ગેરરીતિ ન થાય તેની દેખરેખ પણ રહેશે. કલેક્ટર યોગેશ નિરગુડેએ શિક્ષણની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બાળકોનું ભવિષ્ય વાલીઓના હાથમાં છે. જો બાળકોને પાયાનું શિક્ષણ યોગ્ય રીતે નહીં મળે તો તેમને મજૂરી કરીને જીવન ગુજારવું પડશે. વાલીઓએ જાગૃત રહીને બાળકો નિયમિત આંગણવાડી કેન્દ્રોએ જાય અને લેસન બરાબર કરે તે સુનિશ્ચિત કરવું પડશે. તેમણે આંગણવાડીના પાયામાં કામ કરતા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને વધુમાં વધુ બાળકો કેન્દ્ર પર આવે અને પૌષ્ટિક આહાર લે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. કલેક્ટરશ્રીએ આંગણવાડીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે પણ સૂચના આપી કે બાળકોને પીવાનું શુદ્ધ પાણી, પંખા, લાઇટ અને શૌચાલય જેવી તમામ ગુણવત્તાયુક્ત સુવિધાઓ મળવી જોઈએ. કાર્યક્રમ દરમિયાન જમીન આપનાર દાતાઓ, જે દાહોદ જિલ્લામાં જેમણે આંગણવાડી કેન્દ્રો બનાવવા માટે પોતાની માલિકીની જમીનો આપી છે તેવા જમીન આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની યાદમાં આંગણવાડી પર જે છે તેમના નામની તકદી લગાવવાની સૂચના અપાઈ હતી. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે ICDS યોજનાની માહિતી આપી હતી, જ્યારે માજી પ્રમુખ કરણસિંહ ડામોર દ્વારા બાળકોને પૌષ્ટિક નાસ્તો જે છે તે વિતરણ કરવામાં આવ્યો હતો. આમ દાહોદ જિલ્લાથી આંગણવાડી કેન્દ્રોમાં જે દૈનિક પ્રવૃત્તિઓ બાળકો પાસે કરવામાં આવે છે તે બાળકોના વાલીઓ પણ આ પ્રવૃત્તિઓને લાઈવ જોઈ શકે તે માટે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને જે વાલીઓ છે આંગણવાડી કેન્દ્રોમાં આવતા બાળકોના તેમનું ગ્રુપ બનાવી અને દૈનિક જે છે તે વિડીયો અપલોડ કરવાની જે છે તે નવતર પહેલ હાલમાં જે છે તે દાહોદ જિલ્લામાં અપનાવવામાં આવી છે. જય હિન્દ, અસ્તુ.